માહિતીના ગુણાત્મક સાધનો સમજીશું। પહેલું છે સલામતીની જરૂરિયાત। તો સલામતીની જરૂરિયાતમાં જ્યારે પણ બેંક છે એ લોકોને ધિરાણ આપતી હોય છે ત્યારે તે સલામતીની જરૂરિયાત એટલે કે તેના નાણાં ધિરાણના બદલામાં બેંક છે એ કોઈ પણ જામીનગીરી તરીકે કોઈ પણ વસ્તુ રાખી લેતી હોય છે કે મકાન, સોનું, ચાંદી કે વ્હીકલ, એ બધી માટે જ્યારે બેંક છે એ ધિરાણ આપે છે ત્યારે તેના પાસે જામીનગીરી પુરાવા તરીકે કંઈક વસ્તુ રાખતી હોય છે કે જો કોઈ વ્યક્તિ છે તે નાણાં ના ચૂકવી શકે તો બેંક તેના વેચાણ દ્વારા પોતાના નાણાં છે ઊભા કરી શકે। ત્યારબાદ આવે છે માર્જિનની જરૂરિયાત। તો માર્જિનની જરૂરિયાત બેંક છે એ જે મિલકત માટે આપણે નાણાંની ધિરાણ લીધેલી હોય છે તેના કરતાં ઓછા નાણાં છે આપણે ધિરાણ તરીકે આપતી હોય છે। દાખલા તરીકે 25 લાખની મિલકત માટે જ્યારે આપણે ધિરાણ લેતા હોય છે તો બેંક છે તે 25 લાખની જમીનગીરી બદલામાં 20 લાખ કે એટલી જ લોન આપતી હોય છે, તો તેને કહેવાય છે કે માર્જિનની જરૂરિયાત। ત્યારબાદ આવે છે કે ધિરાણની ટોચ મર્યાદા। તો ધિરાણની ટોચ મર્યાદા છે એ આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે કે ખેડૂતને છે તો વધારે પ્રમાણમાં લોન આપવામાં આવે છે, અમીર વ્યક્તિઓને છે કેટલા પ્રમાણમાં લોન આપવી તેની ધિરાણની ટોચ મર્યાદા છે એ આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે। ત્યારબાદ આવે છે કે ભેદભાવયુક્ત વ્યાજનો દર, કે બેંક છે એ લોકોની પરિસ્થિતિ કે આર્થિક કન્ડિશન ઉપર છે એ વ્યાજ વસૂલ કરતી હોય છે। ઘણી બધી વાર ખેડૂતને છે એ 0% વ્યાજના દરે છે એ લોન આપવામાં આવે છે, જ્યારે બિઝનેસ ધંધા માટે છે એ લોન છે ઊંચા વ્યાજના દરે આપવામાં આવતી હોય છે, તો તેને કહે છે કે ભેદભાવયુક્ત વ્યાજનો દર। થેન્ક યુ।